નવસારીમાં પૂર્ણા નદીના પૂર તો ઓસરી ગયા, પરંતુ હવે રાજનીતિ ભરપૂર છે. પૂર્ણા નદીના પૂરે નવસારીમાં તારાજી વેરી છે અને હવે આ મુદ્દાને રાજનીતિનો રંગ લગાવી રહ્યા છે નેતાઓ. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પોતાના કાર્યકરો સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અનંત પટેલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વહીવટી તંત્રના સંકલનના અભાવે પ્રજાએ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. કોઈ પ્રજાની મદદ માટે ન આવ્યું. તો બીજી તરફ નવસારી ભાજપના પ્રમુખે કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું કે પૂરગ્રસ્તોની મદદ માટે ભાજપના કાર્યકરોએ વ્યવસ્થા કરી હતી. પાણી લગભગ 10-12 ફૂટ સુધી ઘર ડૂબી જાય ત્યાં સુધીના પાણી ભરાયા હતા. ઘર વખરી, અનાજ, સામાન, કરિયાણું બધું જ ડૂબી ગયું હતું. પરંતુ અત્યાર સુધી નગરપાલિકાએ કે કલેક્ટર ઓફિસમાંથી કે મામલતદાર ઓફિસમાંથી એમને નુકસાન શું થયું છે એનું સર્વે કરવામાં નથી આવ્યું. અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે કે તાત્કાલિક કેશ ડોલ અને સહાય આપવામાં આવે. જે કંઈ લોકો કામ કરતા કે કાર્યકર્તાઓ કામ કરતા એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા. કારણ કે નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાવાનું ચાલુ થયું ને પાણી વધવાની શક્યતા હતા ત્યારથી જ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને અમે સૂચના આપી કે જે તે નીચાણવાળા વિસ્તાર છે એ લોકોને સલામત સ્થળે રાખવાના છે. એની વ્યવસ્થા કરી છે. એ લોકોને જમવાની વ્યવસ્થા કરી છે. એ લોકોને પાણીની વ્યવસ્થા કરી